નમસ્તે ગાઈસ, હું છું માનવ અને આપણે જોઈ રહ્યા છો મને ફેમિલી પર. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. તમારું માનવ ફેમિલી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. તો આપણે આજે માંડવીની રિલેટિવ વાત કરવાની છે. આપણે મગફળી છે તેને આપણે કાઢીએ. તો આપણે મગફળીને એટલે આપણે રાપલતા વખતે આપણે સૂકું હોય ત્યારે જ આપણે સાથી હાંકી નાખીએ છીએ, એટલે કે રાપલી નાખીએ છીએ માંડવીને. અને તેની કારણે આપણે એમ ન હાંકવું જોઈએ. આપણે એમ કરવું જોઈએ કે આપણે પહેલાં આમાં ફુવારા છાંટી દેવા જોઈએ, એટલે ફુવારા મૂકવા જોઈએ આને આપણી જોડે. અને પછી આમ ભીનું થઈ જાય પછી આપણે તેમાં પાણી છાંટવું, પછી આપણે રાપલીએ તેમાં એમ રાપલી નાખીએ. તો તમે હવે કહેશો એમાં ફાયદો શું થયો? તો એ ફાયદો છે એમાં આપણે પેલું પાણી પીધા વગર એટલે સુકાઈ ગયેલું માં કાઢશો તો આપણે હુયા હોય તે તૂટવાની સંભાવના રહે છે, એટલે કે સુયા તૂટી જાય છે. અને આપણે ભીનું એટલે કે ફુવારા મૂકીને આપણે આપણે માંડવીને રાપલીએ તો આપણે માંડવીમાં એટલે કે મગફળીમાં આપણે સુયા તૂટે નહીં, એટલે કે આપણી રાપ અંદર વહી જઈને સુયાને પણ ઉપર બહાર કાઢી શકે છે. તેથી આપણે હવે તમે ભૂલ ના કરતા. તમારે હવે ફુવારા મૂકીને પછી જ માંડવીને રાપલવાને કે મેં થઈ જાય પછી આમ ભીનું હોવું જોઈએ, આમ સૂકું નહીં. એટલે આનો અંદર આમ રાપ બેસી જાય અને સુયા તૂટવાની સંભાવના ના રહે. બાકી સુયા તમારા તૂટશે, મગફળીમાં ઓછો ઉતારો આવશે, એટલે કે આમ મગફળી તૂટી જાય. એટલે આમ જો કે આપણે એક્ઝામ્પલ દઈએ. જો આપણે અહીંયા મગફળી છે બરોબર, તો આપણે આમ છે તો પછી આમ થાય એટલે આપણે રાપ આમ અંદર બે નહીં સુકાઈ ગયેલું હોય એટલે રાપ અહીંથી જાય અને આપણે આ દોડવા આમ તૂટીને આમ એકલો પડી જાય, એટલે આમ ખરી જાય. અને આપણે ભીનું હોય તો આમ હહોરી રાપ વહી જાય. એક માળી ગોથું મારી ગયો હહોરો. અને આપણે આમ મગફળી તમને એક્ઝામ્પલ માટે દેખાડી, બાકી તો હું મોટું લઈ શકતો હતો. એટલે પછી આપણે આ મગફળી આમ આખી નીકળી શકે છે. હું હસોડો પડી ગયો પણ તમને દેખાડવાનું મૂક્યું નહીં. તો હવે આપણે આને શું કરીશું, કેટલા દોડવા આમાં એક છોડવું નથી, આ ઝીરેક છે આપણે એમણે હોય ને એ પૂરતું જ છે. તો હવે તમને આ ફાયદો મેં કહી દીધો હે. તો હાલો આપણે આમ બધું છોડાય ત્યાં જાય અહીં ભલે ઉપાડેલો પડ્યો પણ હું પડ્યો એનું કાંઈ નહીં. હું કેવો ગોથું મારી ગયો થોડામ બેઠો તો ને એમ ખીશું ને મને ઢારી દીધો. તો હવે હાલો આપણે બધું છોડે છે ત્યાં પણ લઈ લઈએ અને આપણે જોઈએ આગળ. જોઈ શકો છો તુરિયો આપણું એવું મસ્તનું દેખાય છે, ઝીણકું ઉકળું છે. અને આ તુરિયું આપણું જો કેવું મસ્તનું છે. અને અહીંયા આપણે આ બળદ બાંધેલા અહીં દેખાય છે તમને બધાને. તો આપણે કૂવો જોઈ લઈએ. તો આપણે કૂવામાં આપણે એટલું પાણી છે. હમણાં ફુવારા પણ આપણે હાંક્યા હતા તેથી. તો હવે આપણે બધુંને પાડીને છોડ્યા છે. તો આપણે હવે જોઈએ આગળ. પાડી આપણે હાલતી થઈ ગઈ છે. તમે શોર્ટમાં બહુ ફૂલ સપોર્ટ આપો છો અને આમાં પણ સપોર્ટ આપજો.
તો ભરતું પણ આપણા બે પાડી પણ જોડી ગઈ, ભરતું પણ હાથ ધોડ્યો બાપા. ઓલા પેલો મિશન પાસ, બીજો ભરતું આપણે આગળ આવી છે. એ તો તારે બીક લાગે જો આવી, આનાથી તો બીક લાગે જો, આન તો ડાયો છે, એનાથી બીક લાગે. આપણે અહીંયા જોઈ શકો છો, આપણે તો પાડીને અહીંયા આપણે બાંધી દીધી છે. બળદને પણ હવે બાંધી દેવાના છે. હવે આપણે અહીંયા જે આપણે બકાલું એમાં બધું ગઈઢું થઈ ગયું છે. ભીંડા આખા ગઈઢા, ગુવાર આખા ગઈઢો બધું. આ તો આખું ભીંડા ને બધું વેલા જ ગઈઢા થઈ ગયા છે, તમે જોઈ શકો છો. ને આ પણ આપણે ગઈઢું, આ તો આપણો વેલો છે. આ તો આપણી સોરી છે, આ તો ગઈઢી થઈ જ નથી. આ તો મસ્ત દેખાય છે. અને અહીંયા આપણે મગફળીની અંદર જઈએ. અહીંયા છે આપણે રીંગણાના વેલા. એનામાં આગળ જઈએ, અહીંયા છે આપણે સીવડાના વેલા. સીવડા ખાવા, સીવડા. હા, સીવડા. અહીંયા વેલા હતા ગોયા, તો ગોયા કોયા, ગોયા તો ગોયા કોયા. જ્યાં અહીંયા જ કયો દેખાતા તો ના થાય. તો બસ આજ એટલું જ. કાલ મળીએ. તો બસ આજ એટલું, કાલ મળીએ. મારા તરફથી તમને બધાને જય શ્રી કૃષ્ણ ને જય ઠાકર ને જય દ્વારકાધીશ. તમે જે કહેતા જય. અને આપણે આજ એટલું જ. તો કાલ મળીએ. બાય બાય.